કુંવારી નગરી વડોદરા શહેર અને જિલ્લામાં કુંવારિકાઓ દ્વારા 5 દિવસ સુધી ગૌરી વ્રતની ઉજવણી કરી જાગરણ કર્યા બાદ વડોદરા શહેરના નદી તળાવ જળાશયમાં જવારાઓનું વિસર્જન કરી ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અષાઢ સુદ તેરસથી કુંવારી કન્યાઓ દ્વારા 5 દિવસના અલુમણા વ્રત, જેને મોડાકાત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવા જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા. મીઠું એટલે કે નમક વિના આ વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. શનિવારે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ હતો, ત્યારે કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી અને રાત્રે કન્યાઓ દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું. વિવિધ બગીચામાં, પાર્ટી પ્લોટ, સોસાયટીમાં કન્યાઓ દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અંતિમ દિવસે રવિવારે વ્રતના પારણા કરવામાં આવ્યા હતા. 5 દિવસ ગૌરી વ્રતની ઉજવણી કર્યા બાદ છઠ્ઠા દિવસે વડોદરા શહેર જિલ્લાના નદી તળાવ જળાશયોમાં જવારાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ફાજલપુર પાસે આવેલા મહીસાગર નદી ખાતે કુંવારી કન્યાઓ દ્વારા શ્રદ્ધાભેર જવારાઓનું વિસર્જન કરી ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મારું નામ હર્ષાબેન પ્રકાશકુમાર ગોહિલ છે. અમે 5 દિવસથી ગૌરી માના ઉપવાસ કર્યા, પૂજા કરી અને આ છઠ્ઠા દિવસે અમે ગૌરી માને મહીસાગર નદીમાં ગૌરવ ભરાવવા માટે આવ્યા છીએ. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.